ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખુલ્લા યમદૂતની માફક જે બેફામ બનેલા ડમ્પર ચાલકો છે તે ભાવનગર શહેર જિલ્લામાં ફરી રહ્યા છે, જેને લઈને નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો છે તે વારો આવે છે। આવી જે ઘટના છે તે ગઈકાલે બપોરના સમયે છે। હું જ્યાં અત્યારે ઊભો છું તે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર વર્તેજ પોલીસ સ્ટેશનની એકદમ બહારથી છે આ ઘટના સામે આવી છે। ભાવનગર શહેરનું જે વડવા વિસ્તારમાં રહેતું એક જે દંપતી હતું તે ભાવનગરના વડવાથી સિહોર ખાતે પોતાના જે માતાજીનો મઢ આવ્યો હતો ત્યાં દર્શન કરવા માટે ભાવિશાબેન કિરીટભાઈ મકવાણા તેમજ તેમના જે પતિ છે કિરીટભાઈ તે બંને દંપતી એક્ટિવા ઉપર સવાર થઈને જઈ રહ્યું હતું ત્યારે વર્તેજ પોલીસ સ્ટેશનની બહાર જ સિહોર તરફથી આવી રહેલ GJ 01 GY 7322નો જે ડમ્પર ચાલક છે બેફામ ગતિ આ ડમ્પર ચાલક આવી રહ્યો હતો અને એક્ટિવા ચાલક જે દંપતી છે તેને અડફેટે લેતા જે ભાવિશાબેન છે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેને લઈને હવે ભારે નારાજગી છે તેના પરિવાર સહિતના લોકોમાં ઉઠી છે। હાલ તમે જે આ સીધા દ્રશ્યો છે તે વર્તેજ પોલીસ સ્ટેશનની બહાર અમે ઊભા છીએ। વર્તેજ પોલીસ સ્ટેશનની બહારથી જ રોજના હજારો ટ્રકો છે, ઓવરલોડિંગ ભરેલા ટ્રકો છે, મંજૂરી ન મળી હોય તેવા ટ્રકો છે, ખાણ ખનીજના ભરેલા જે ટ્રકો છે તે નીકળી રહ્યા છે, પરંતુ વર્તેજ પોલીસ સ્ટેશન છે જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય, તેના અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવો ઘાટ છે તે સર્જાયો છે। સાથે જો વાત કરવામાં આવે તો આ જવાબદારી છે તે જવાબદારી ભાવનગર RTO વિભાગની છે। જો ઓવરલોડિંગ ભરેલા ટ્રક જતા હોય તો શું કરી રહ્યા છે ભાવનગર RTO વિભાગના અધિકારીઓ, ભાવનગર ખનીજ વિભાગનું તંત્ર શું કરી રહ્યું છે? છેલ્લા લાંબા સમયથી ભાવનગરનું જે ખનીજ વિભાગ છે તે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલો છે। અનેક જગ્યાએ ભાવનગરના એવી જે જગ્યાઓ છે ત્યાંથી ખાણ ખનીજની બેફામ રીતે મોટા પ્રમાણમાં ચોરીઓ થઈ રહી છે અને ખાસ કરીને ભાવનગર રાજકોટ હાઈવેની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનો સિહોર તાલુકાનો જે પંથક છે તે ખનીજ ચોરી માટેનું અત્યારે એપી સેન્ટર છે તે બની ગયું છે। સિહોર પંથકના જો ગામડાઓની જે વાત કરવામાં આવે તો સિહોર પંથકનું જાળિયા છે તે સૌથી મોટું અત્યારે ખનીજ ચોરી માટેનું એપી સેન્ટર બન્યું છે। સાથે જ જે સિહોર પંથકના આજુબાજુના જે ગામડાઓ છે ધ્રુપકા છે, ભડલી છે, રબારિકા છે, દેવગાણા સહિતના જે ગામો છે તેમાં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી છે। ખનીજ વિભાગની રહેમરાથી સાથે જ જે સ્થાનિક પોલીસ સ્ટેશન આવતું હોય તેની રહેમરાથી અને RTOની રહેમરાથી આજે માતેલા બનેલા સાંઢની જેમ ખુલ્લા જે ટ્રકો ફરી રહ્યા છે, ઓવરલોડિંગ ભરીને ફરી રહ્યા છે, ખનીજ ભરેલા ટ્રકો ફરી રહ્યા છે, જેને લઈને નિર્દોષ લોકોને મોતનો છે તે વારો આવે છે, મોતને ભેટવું પડે છે। આને લઈને ભાવનગરના ખડક એસપીની છાપ ધરાવતા નિતેશ પાંડે SP જો આ સમાચાર જોતા હોય તો તમારે પણ જાગવું પડશે, અન્યથા લોકો છે તે મોતનો ભોગ છે બનતા રહે છે। સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે પણ સાંઠગાંઠ છે તે આ જે ટ્રક ચાલકો છે તે ધરાવતા હોય છે અને હપ્તે મહિને જે તેનું છે તે નિવેદ પણ તેને ધરવામાં આવતા હોય છે। RTO વિભાગને પણ નિવેદ ધરવામાં આવતા હોય છે, ખનીજ વિભાગને પણ નિવેદ છે તે ધરવામાં આવતા હોય છે, તેવા અનેક આક્ષેપો લાગી રહ્યા છે। જો આમાં સત્યતા હોય તો તેની ઉપર પગલાં લઈને રાજ્ય સરકારે પણ ચેતવું પડશે કે ભાવનગર રાજકોટ હાઈવે હોય કે ભાવનગર સોમનાથ હાઈવેની વાત હોય, માતેલા બનેના આ સાંઢની જેમ જે આમાં ટ્રક ચાલકો છે બેફામ બને છે। ગઈકાલે જે આ ઘટના બની છે તેને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ વર્તેજ પોલીસના અધિકારીઓ કહે છે હજી અમારી પાસે કોઈ ફરિયાદ છે તે આવી છે, તેની અમે તપાસ કરી રહ્યા છીએ। પોલીસ સ્ટેશનની બહાર અકસ્માત થઈ જાય અને ત્યાંથી ડ્રાઈવર ફરાર થઈ જાય, 24 કલાક જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં પણ પોલીસના અધિકારીઓને ખબર નથી કે ટ્રક ચાલક કોણ હતો, ટ્રકના માલિક કોણ છે। અત્યારે તમે જે સીધા સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, વર્તેજ પોલીસ દ્વારા આ જે ડમ્પર છે તેને જપ્ત કરવામાં આવ્યું છે, વર્તેજ પોલીસની હદમાં છે તે મૂકી દેવામાં આવ્યું છે। ટ્રક ઉપર લખવામાં આવ્યું છે જૂના જાળિયા। જી હા, મેં તમને જે વાત કરી તેમ સિહોર પંથકનું જે આ જાળિયા છે તે ખનીજ ચોરીનું એપી સેન્ટર બન્યું છે અને ત્યાંથી જ આ ટ્રક છે તે બધા નીકળે છે, ઓવરલોડિંગ ભરેલા ટ્રક હોય છે, તેની પાસે મંજૂરી હોય છે કે કેમ તેની પણ તપાસ છે તે ભાવનગર પોલીસ હોય, ભાવનગર ખનીજ વિભાગ હોય તેણે કરવી રહી છે, અન્યથા મેં કહ્યું તેમ નિર્દોષ લોકો પોતાનો છે રોજ જીવ છે તે ગુમાવતા રહેશે। આજે ભાવનગર રાજકોટ હાઈવે તમે અત્યારે જે જોઈ રહ્યા છો મોતેલા બનેલા સાંઢની જેમ ટ્રક છે તે અહીંથી હજુ પણ પસાર થઈ રહ્યા છે। હાલમાં પણ અત્યારે જે તમે ટ્રક જોઈ રહ્યા છો ઓવરલોડિંગ ભરેલો આ ટ્રક છે, કોઈ પણ જાતની ઉપર સેફટી છે તે જાળી પણ લગાડવામાં નથી આવી। અનેક આવા ટ્રકો છે, હજારો ટ્રકો છે તે વર્તેજ પોલીસ સ્ટેશનની બહારથી નીકળતા હોય છે। કહી શકાય કે વર્તેજ પોલીસ સ્ટેશનના નાક નીચે આ ગોરખ ધંધાઓ છે તે ચાલી રહ્યા હોય। ભાવનગર શહેર જિલ્લાના અનેક જે પોલીસ સ્ટેશન આવેલા હોય છે આ ટ્રકો છે તે બેફામ રીતે દોડી રહ્યા છે। ટ્રકોનું ફિટનેસ સર્ટિફિકેટ છે તે પણ ચેક કરવું જોઈએ, તેમની જે પરવાનગી છે તે પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે। રોડ ઉપર મોટા મોટા ઢોરો દ્વારા
દ્વારા અડીંગો જમાવવામાં આવ્યો છે. અન્ય એક ટ્રક જે ગઈકાલે જે ટ્રકનો અકસ્માત થયો હતો તેવો જ એક ટ્રક અત્યારે અહીંથી પસાર થઈ રહ્યો છે. તે ટ્રક પણ તમે જોઈ રહ્યા છો. આ જે બધા ટ્રક છે તે આજુબાજુના ગામમાંથી જે માટી હોય છે, રેતી હોય છે, સાથે જ જે મેં તમને કહ્યું તેમ ખનીજ હોય છે તે ભરીને ભાવનગર શહેરમાં આવતા હોય છે, ત્યાં ઠલવતા હોય છે અને ત્યાંથી ફરી વખત આ ટ્રક છે તે ખાલી ટ્રક છે તે પરત જતા હોય છે. ભાવનગર શહેરની અંદર પણ તેવું અત્યારે કહેવાય રહ્યું છે, તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે તમામ પોલીસ સ્ટેશનમાં ખનીજ માટે એક સ્પેશિયલ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે કે દર મહિને તેઓ જે બાંધેલા રૂપિયા છે તે માંગતા હોય છે. નવજીવન ન્યૂઝ પણ અત્યારે આની તપાસ કરી રહી છે કે ભાવનગર સિટીમાં કેટલા પોલીસ સ્ટેશન આવેલા છે અને ક્યાં ક્યાં વહીવટદારો છે તે આ મોતના જે મલાજો છે, જેના લોકો છે તેના મોતનો ભોગ બની રહ્યા છે, તેની મલાઈ છે તે ખાઈ રહ્યા છે કે માત્ર ને માત્ર આક્ષેપ છે તેની પણ તપાસ ચાલી રહી છે. કડક એસપીની છાપ ધરાવતા નીતેશ પાંડે, તમે પણ આની એકવાર તપાસ કરજો. તમારા નાગરિકો છે, તમારા શહેરના નાગરિકો છે તે મોતનો ભોગ બની રહ્યા છે. તમે જો આજે નહીં જાગો તો આજે ભાવિશાબેનનું મૃત્યુ આજે થયું છે તેવા અન્યના કોઈના ઘરનો દીવો છે તે ઓલવાઈ જશે. કોઈ બાળક છે તેની માતા ગુમાવશે, કોઈ પતિ છે તેની પત્ની ગુમાવશે, તો કોઈ માતા છે તેની દીકરી ગુમાવે તેવો ઘાટ ભાવનગર શહેર જિલ્લામાંથી લાંબા સમયથી સામે આવી રહ્યો છે. જાતા હતા ચાલુ ગાડી નિરાશ હળવે હળવે પાછળથી ઓચિંતાનું ડમ્પર આવીને ટલ્લો મારીને ફૂલ સ્પીડે હતું ને ટલ્લો મારીને ભાગી ગયો. પછી ત્યાં પબ્લિક ભેગું થઈ ગયું એટલે એ બધા અમને 108 બોલાવી દવાખાને. મારા નહીં જ એક્સપર્ટ થઈ ગયા હતા. ડમ્પર ચાલક ઉભો રહ્યો હતો? નહીં, આગળ જઈને બધા પબ્લિક ઉભો રહી ગયો એટલે ડમ્પર ચાલક ભાગી ગયો હતો ડમ્પર મૂકીને. તમને ઈજા થઈ કઈ? હા, મને ઈજા થઈ છે હાથમાં, પછી આ પગમાં અને માથે થઈ છે ને થોડીક અહીંયા મૂળ ગાવા ગયું છે. તમે બાઇક ઉપર હતા? હા, હું હાંકતો હતો, મારા વાઈફ વાંહે બેઠા હતા. પોલીસની બેદરકારી હોય, આરટીઓ વિભાગની બેદરકારી હોય કે કલેક્ટર ઓફિસ નીચે આવતા ખનીજ વિભાગની બેદરકારી છે, તેની જવાબદારી છે રાજ્ય સરકારે એકવાર ચોક્કસથી છે તે ફિક્સ કરવી પડશે કે કોના નાક નીચે આ તમામ સમગ્ર રેકેટ છે તે ચાલી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં. હવે તપાસના માત્ર નાટકો જ થશે કે પોલીસ હોય, ખનીજ વિભાગ હોય કે આરટીઓ તંત્ર હોય તે થોડા દિવસ માટે કહેવાય છે કે તે એક્શનમાં આવશે, 5 દિવસ માટે હાઈવે ઉપર દેખાશે અને પછી પાછું જેમ હતા તેમના તેમ છે તે ગુમ થઈ જશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો